ગીર સોમનાથ જિલ્લામાં સાવજના આટાફેરા રહેણાંક વિસ્તારમાં વધતા લોકોમાં ભારે ફફડાટ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવડી દેદાણી ગામમાં છેલ્લા 3 દિવસથી સિંહ પરિવારે ધામા નાખ્યા છે. આ સિંહ પરિવારમાં 2 સિંહણ અને 7 સિંહ બાળ છે. આ સિંહ પરિવાર દરરોજ રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ ગામમાં પ્રવેશે છે અને ગામમાં ઘૂસીને રખડતા પશુઓનો શિકાર કરે છે. કોડીનાર શહેરથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલા આ ગામમાં સિંહોની એન્ટ્રી થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. તો કોડીનાર બાદ ગીરગઢડામાં સિંહોના આટાફેરા વધતા જોવા મળી રહ્યા છે. જેમાં ગીરગઢડામાં મહિલા તબીબના મકાન પર ચડવાનો સિંહોએ પ્રયાસ કર્યો. જો કે સિંહોનો મકાન પર ચડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ઘર આસપાસ સિંહોના આટાફેરા દેખાતા સ્થાનિકોમાં ફફડાટ છે. આ તરફ ગીર સોમનાથના જંગલ વિસ્તારનો અદ્ભુત નજારો સામે આવ્યો કે જ્યાં રામલખન નામના 2 સિંહો ઝાડની નીચે આરામ ફરમાવતા જોવા મળ્યા. કોડીનારના વિઠ્ઠલપુર ગામમાં બંને સિંહ મિત્રો જોવા મળ્યા. વરસાદી માહોલમાં બંને સિંહ મિત્રો એકસાથે દેખાતા સ્થાનિકોએ વિડીયો મોબાઈલમાં કેદ કર્યો. બંને સિંહનો આરામ ફરમાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.